તો મતદાનનું મહાકવરેજ રાજકોટની ઈચ્છા કુંવરજીભાઈ બાવળિયાએ મતદાન કર્યું તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મતદાન કર્યું છે મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું વિછિયા ખાતે આવેલા કન્યા શાળા ખાતે મતદાન કર્યું છે તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે તો આ સીધા દ્રશ્યો વિછિયા ખાતે આવેલ કન્યા શાળા ખાતે મતદાન કર્યું તો કહી શકાય કે રાજકોટના વિછિયા ખાતે કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું મતાધિકારનો ઉપયોગ કર્યો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારત દેશ કે જેની લોકસભાની 2024ની ચૂંટણી તેના ગુજરાતના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર અને સારાઈ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે।